જિલ્લા કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ. જિલ્લા કલેક્ટરે પાલિકાના ચીફ ઓફિસરનો ક્લાસ લીધો. આ વિઝિટ દરમિયાન નગરપાલિકાના સત્તાધીશોની પોલ ખુલી. કલેક્ટરે ગોમતી ઘાટે સીઓ સંજય પટેલનો સ્વચ્છતાનો ક્લાસ લીધો. સ્વચ્છતાના લખાણો નીચે ગંદકીએ પાલિકાની બેદરકારી ઉજાગર કરી. ઘરના ડ્રોઈંગ રૂમની જેમ ગોમતી ઘાટ સ્વચ્છ કરવા માટે કલેક્ટરે સૂચના આપી. તો ગોમતી ઘાટના દબાણો અંગે અને ગંદકીને દૂર કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યા છે. ગોમતી ઘાટને કચરાપેટી બનાવી દીધો છે. જિલ્લા કલેક્ટરે કહ્યું, યાત્રિકો ઉભા ક્યાં રહે, ગોમતી ઘાટને કેવી રીતે માણી શકે. જિલ્લા કલેક્ટરે આ વાતને લઈને ચીફ ઓફિસરનો ક્લાસ લીધો છે અને કહ્યું કે ઘરનો ડ્રોઈંગ રૂમ જે રીતે સ્વચ્છ હોય એ રીતે આ ઘાટને સ્વચ્છ કરો, કારણ કે કેટલાય પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. बनाई थी लोग नजारो तो कचरा से कोई आई नहीं कैसे बोले कचरा पेटी बनाई दो गोमती बीच क्लीन में બધું આવે ને એના માટે તો પૈસા જ દેવાય ઘરમાં જેવી રીતે રાખો છો ને ડ્રોઈંગ રૂમ આ કેમ બનાવી હતી લોકો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિનોદ, ઓફિસરનો ક્લાસ લેવાઈ ગયો, કલેક્ટરે આદેશ આપ્યા છે જે કચરાનો ઢગલો ગોમતી ઘાટ પર છે તેને લઈને. કૃપા કરી ડાયલ કરેલો નંબર તપાસ. ફરી એકવાર વિનોદ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. કલેક્ટર ચીફ ઓફિસરનો ક્લાસ લીધો છે અને તપાસના આદેશ આપ્યા છે, કારણ કે કચરો અહીં જ નાખવામાં આવ્યો. કેટલાય પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ગોમતી ઘાટને માણશે શું, યાત્રિકો ક્યાં ઉભા રહેશે. ગોમતી ઘાટને કચરાપેટી બનાવી દીધી. જો કે કેટલાક દ્રશ્યો પણ ત્યાંના સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આ વાતને લઈને આદેશ આપ્યા છે અને આ દબાણો સાથે ગંદકી જે છે એ ગંદકીને દૂર કરવા માટે આદેશ આપ્યા. ફરી એકવાર વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિનોદ, કલેક્ટરે ચીફ ઓફિસરનો ક્લાસ લીધો કારણ કે ત્યાંની ગંદકી એટલી હતી. કહ્યું યાત્રિકો આમાં ક્યાં ઉભા રહેશે, જલ્દીથી એ ગંદકી સાફ કરવા માટે આદેશ આપ્યા. જી રાધા, આપણે ખાસ જણાવું કે વી ટીવી પણ એક મહિના પહેલા બે સમાચાર પ્રસિદ્ધ કર્યા કે ડાકોરની અંદર ગોમતી ઘાટ ઉપર ગંદકી છે અને ગોમતી ઘાટ જે પ્રમાણે ગંદકીમાં ભરાયેલો છે તે પ્રમાણે આજે પણ કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ ડાકોરમાં થઈ હતી. અને આપણે જણાવો કે જે ગોમતી ઘાટ અને નગરના વિસ્તારના જે દબાણોને લઈને જે ક્લાસ લેવામાં આવ્યો છે તે નગરપાલિકા પોતાની સમગ્ર ટીમ અને પોતાના જે અધિકારીઓ સાથે તેઓની હાજરીમાં ચીફ ઓફિસર સંજય પટેલે જણાવી હતી. જી વિનોદ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.